નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નૈના વ્યાસ આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અંતર્ગત હેન્ડ સ્ટિચીસ વિશે હું થોડી જાણકારી આપીશ તમને. હેન્ડ સ્ટિચીસ એટલે કે હાથના ટાંકા. સૌથી પહેલાં તો એ તમને સમજાવી દઉં. હાથના ટાંકા એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. હાથના ટાંકા કોઈ એમ કહે કે મને સ્વાય પકડતા નથી આવડતું, દોરો પકડતા નથી આવડતું, તો એ વસ્તુ બહુ સારી તો ના જ કહેવાય. પણ એને ઘણા અત્યારની ફેશનની દુનિયામાં બધાને એવું છે કે સોય દોરાથી સિલાઈ કરવી એટલે એ કંઈ બહુ ઓડ લાગે, ઓકવર્ડ લાગે બધાને, પણ એવું નથી. એના વગર તો ખરેખર તો ગારમેન્ટ અધૂરું જ કહેવાય. તમને જો ફેશન કરવાનો શોખ હોય તો પછી ફેશન શીખવાનો પણ શોખ રાખવો જોઈએ ને. હા, તો આજે આપણે એનું મહત્ત્વ જોઈએ છે કે હાથના ટાંકાનું મહત્ત્વ કેટલું છે એ આપણે હવે જોઈશું. સૌથી પહેલાં તો હાથના ટાંકા જેની પાસે મશીન નથી, જે મશીન નથી વસાવી શકતા, એના માટે ઘરે બેસીને હાથ સિલાઈવાળું કામ લાવીને પૈસા કમાવાનો સૌથી મોટો એક સ્ત્રોત છે. હાથ સિલાઈના બેઝિક ટાંકાઓ વિશે આપણે થોડું જાણીએ. હાથ સિલાઈના બેઝિક ટાંકાઓ બે પ્રકારના હોય છે. એક તો કાચા ટાંકા અને પાકા ટાંકા. હવે તમને એવું લાગશે કે કાચા ટાંકા અને પાકા ટાંકા આ વળી કેવું? કાચા ટાંકાની વ્યાખ્યા આપણે પહેલાં સમજીએ કે કાચા ટાંકા એટલે શું? જે ટાંકા મશીન માર્યા પછી કાઢી નાખવામાં આવે, કે પરમેનન્ટલી નહીં, ટેમ્પરરી ટાંકા હોય છે. જે આપણે મશીનની સિલાઈ મારીએ એ પહેલાં રફ કામ કરીએ છીએ, હાથથી મોટા ટાંકા લઈ લઈએ છીએ અને જ્યારે મશીન સિલાઈ મારીને પાકી સિલાઈ કરી નાખે ત્યારે એક ટાંકા છે એ આપણે કાઢી નાખીએ છીએ. તેને કાચા ટાંકા કહેવામાં આવે છે. હવે બીજું છે પાકા ટાંકા. પાકા ટાંકા જે ટાંકાઓ કાયમ માટે રહેવા દેવામાં આવે છે તેને પાકા ટાંકા કહેવામાં આવે છે. કાયમ માટે એટલે જે હાથ સિલાઈ છે એ આપણે એમ જ રાખવાની છે, પરમેનન્ટલી રાખવાની છે, એને કાઢવાની નથી, તો એને આપણે પાકા ટાંકા કહીએ છીએ. હવે થોડા બેઝિક ટાંકા વિશે સમજૂતી મેળવીએ આપણે. સૌથી પહેલાં તો આપણે ટાંકાઓ વિશે સમજૂતી મેળવીએ એ પહેલાં તો આપણને સમજાવી દઉં કે હાથના ટાંકાનો કપડામાં ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવું. મશીન પર જ્યારે સિલાઈ કરીએ છીએ તો તૈયાર થયેલા કાપડને વધુ સુંદર બનાવવા માટે હાથના ટાંકાઓનો ઉપયોગ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. સિલાઈ કરતી વખતે પણ કપડાની અમુક જગ્યાએ હાથ સિલાઈ કરવી પડે છે. જ્યાં હાથ સિલાઈ સારી લાગતી હોય ત્યાં મશીન મારવાથી કાપડનો દેખાવ ખરાબ થતો હોય છે, ત્યાં આપણે હાથ સિલાઈ કરવી પડે છે. એ કઈ રીતે હું તમને સમજાવું. ધારો કે પેન્ટ છે તો પેન્ટમાં નીચે આપણે મૂળી વાળીએ છીએ, તો ત્યાં મશીનથી સિલાઈ મારીએ તો પેન્ટનો આખો દેખાવ ખરાબ થઈ જાય છે. એના માટે આપણે મૂળી વાળીએ ત્યારે અંદર હાથ સિલાઈ, જે બ્લાઇન્ડ હેમિંગ કરીએ છીએ, હાથ સિલાઈથી એનું ફિનિશિંગ આપવામાં આવે છે, જે ઉપર દેખાતું નથી. જે બીજું એક એક્ઝામ્પલ આપું તમને તો બ્લાઉઝ છે, એ બ્લાઉઝની બાયની પટ્ટી જે હોય છે એમાં પણ તમે મશીનથી સિલાઈ મારો એનો દેખાવ બગડી જાય છે. પછી ગળું છે, ગળાનું ફિનિશિંગ આપીએ. લગભગ મોટે ભાગે જે લેડીઝ ગારમેન્ટ હોય છે એના ગળા પટ્ટીનું ફિનિશિંગ આપવા માટે આપણે પટ્ટી અંદર ફોલ્ડ કરી અને અંદરથી હાથ સિલાઈથી ટાંકા લઈએ છીએ. પછી બીજું છે ફ્રોકની નીચેની પટ્ટી વાળીએ ત્યારે અંદર હાથથી ઓટણ કરીએ છીએ. સિલાઈ મારીએ તો એ સિલાઈનો દોરો ઉપર દેખાય અને એનો દેખાવ બગડી જાય છે. ગારમેન્ટનો, પોશાકનો આખો ડિઝાઇન, જે આપણે સારી ડિઝાઇનર પોશાક બનાવ્યો હોય પણ એમાં સિલાઈને લીધે એનો દેખાવ બગડી જતો હોય તો આપણે હાથ સિલાઈ અંદર કરી અને એનો દેખાવ સારો કરી દેવો પડે છે. પછી ગાજ બટનમાં પણ હાથના ટાંકાઓનો ઉપયોગ થાય છે. જે બટન ટાંકીએ છીએ આપણે તો એમાં હાથથી જ ટાંકવા પડે. નો ડાઉટ કે બટન ટાંકવાનું મશીન હોય છે, બટન સ્ટિચ મશીન પણ હોય છે, પણ જ્યારે બ્લાઉઝ બનાવવામાં આવે છે તો મોટાભાગની લેડીઝ છે તે હવે તો ઘરે બેઠા જ સિલાઈનું કામ કરે છે, તો એ લોકો બટન સ્ટિચ મશીન નથી વસાવી શકતા કારણ કે એ ખૂબ જ કોસ્ટલી આવે છે, એ લોકોના બજેટની બહારની વાત હોય છે. એટલા માટે એ હાથથી જ બટન ટાંકી નાખે છે. બીજું કે ગાજ બનાવીએ ત્યારે એને હાથથી પણ કરી શકાય છે અને મશીનથી પણ કરી શકાય છે. પછી હૂક અને આઈ, આ બંને તો હાથથી જ કરવા પડે, તો હૂક પણ હાથના ટાંકાથી ફિટ કરવામાં આવે છે. પછી એની સામે હૂક માટેની જે આઈલેટ બનાવીએ છીએ એને પણ આપણે હાથના ટાંકાથી જ બનાવવામાં આવે છે. સારું ફિટિંગ રાખવા માટે પણ મશીન મારતા પહેલાં કાચી સિલાઈની જરૂર પડે છે. ત્યાં હાથના ટાંકા પહેલાં લેવામાં આવે છે.
હવે એ કઈ રીતે તો તમને સમજાવું કે ધારો કે આપણે કોઈ ગારમેન્ટ બનાવીએ તો તમને તમારા પર કોન્ફિડન્સ લાવવા માટે કે આપણે આ સિલાઈ મારે મશીનની સિલાઈ ફરીથી ખોલવી નથી, તો સૌથી પહેલાં હાથથી ટાંકા લઈ અને એક ગારમેન્ટનું ફિટિંગ તૈયાર કરવામાં આવે છે. પછી એ પરફેક્ટ તમને લાગે કે આ ફિટિંગ બરાબર છે તો આપણે એ જે હાથના ટાંકા કાચા લીધા હોય છે એની ઉપર મશીનની સિલાઈ મારી એને ફિનિશિંગ આપી અને ફિટિંગ કરી દેવામાં આવે છે. પછી જે કાચા ટાંકા લીધા હોય છે તેને આપણે ખોલી દેવામાં આવે છે. હવે હાથના ટાંકા ઘણા બધા પ્રકારના હોય છે. એમાં આપણે જે બેઝિક ટાંકા છે એ આપણે જોઈ લઈએ. જનરલી જે વધુમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, સૌથી પહેલું છે ફાટ એટલે કે બાસ્ટિંગ. આ જે છે બાસ્ટિંગ છે એને સોય અને દોરાથી મોટા મોટા ટાંકા લેવામાં આવે છે, રફ ટાંકા લેવામાં આવે છે. કાચા ટાંકામાંનો આ એક ટાંકો છે બાસ્ટિંગ. બાસ્ટિંગ એટલે આ શું છે કે આ રફલી ટાંકા લઈ અને પછી આપણે પાકી સિલાઈ મારીને ખોલી દઈએ ત્યારે આ ટાંકાનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ કે પહેલાંના જમાનામાં ગોદડા બનાવતા હતા ને ત્યારે આ ટાંકાનો ઉપયોગ ખૂબ જ કરતા હતા. અને બીજું છે રનિંગ બાસ્ટિંગ સ્ટીચ. રનિંગ બાસ્ટિંગ સ્ટીચ એટલે એક સરખા નાના ટાંકા લેવામાં, ઉપર નીચે બંને જગ્યાએ એક સરખા ટાંકા લેવામાં આવે છે. હવે આ ટાંકા જે છે એ આપણે જ્યારે કોઈની પાસે સિલાઈ મશીન ના હોય અને આપણે બે ભાગને જોડવા માટે હાથથી ટાંકા લઈએ, મશીન નથી તો આપણે શું કરીએ, બે ભાગને જોઈન્ટ કરી અને હાથથી ટાંકા લઈ લઈએ છીએ, ત્યારે આ ટાંકાનો ઉપયોગ થાય છે. અને બીજું કે ગારમેન્ટમાં પેટર્ન કે ડિઝાઇન આપવા માટે પણ આ ટાંકાનો ઉપયોગ થાય છે. આ જે રનિંગ બાસ્ટિંગ સ્ટીચ છે ને એનાથી આપણે લેડીઝ ગારમેન્ટમાં ડિઝાઇન બનાવી શકીએ છીએ. ગળામાં, હાથમાં કે ક્યાંય પણ તમે આનાથી એક ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. હવે બીજું જોઈએ નાનું મોટું દોરા ઓટણ એટલે કે અનઇવન બાસ્ટિંગ. અનઇવન બાસ્ટિંગ શું છે તો એનું નામ ઉપરથી જ તમે સમજાય છે. અનઇવન એટલે એક સરખું નહીં. એ કઈ રીતે લેવામાં આવે છે કે તમે આ બાસ્ટિંગ કરો ત્યારે એક ભાગમાં એટલે ઉપર મોટો ટાંકો આવશે અને નીચેના ભાગમાં ઝીણો ટાંકો આવશે જે દેખાતો નથી. આવું જે છે લગભગ ક્યાં કરવામાં આવે છે, મોટે ભાગે સાડીનો ફોલ મૂકવામાં આવે ત્યારે જે હાથથી ફોલ મૂકવામાં આવે છે એમાં આ ટાંકાનો ઉપયોગ થાય છે. કે જે અંદરના ભાગમાં છે, સાડીનો અંદરનો ભાગ છે જ્યાં આપણે ફોલ ફિટિંગ કરીએ છીએ ત્યાં મોટો ટાંકો અને સાડી જે ઉપરથી દેખાવાની હોય ત્યાં એકદમ ઝીણો ટાંકો જે નહિવત જેવો દેખાય છે ત્યાં અનઇવન બાસ્ટિંગનો ઉપયોગ થાય છે. હવે જોઈએ સાદું ઓટણ એટલે કે હેમિંગ. હેમિંગ સ્ટીચ છે તેને ક્રોસમાં લેવામાં આવે છે. ક્રોસ હેમિંગ જનરલી શું હોય છે કે આપણે બ્લાઉઝનું ગળું છે કે ડ્રેસનો ગળાનું ફિનિશિંગ છે એને અંદરથી ટાંકા લઈએ, ઉપર નાનો ટાંકો આવે અને અંદર ક્રોસ સ્ટીચ આવે છે, એને હેમિંગ કહે છે. બીજી વસ્તુ કે કિનારી જે છે, કિનારીનું ફિનિશિંગ આપવા માટે પણ આપણે આ ટાંકાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એના પછી છે દેખાય નહીં તેવું ઓટણ એટલે કે બ્લાઇન્ડ હેમિંગ. બ્લાઇન્ડ હેમિંગનો ઉપયોગ મેં તમને આની પહેલાં એક ઉદાહરણ આપ્યું હતું કે પેન્ટમાં જે નીચેનું પટ્ટી મોળી વાળીએ છીએ આપણે, પિક્ચરમાં તમને દેખાઈ આવે છે કે જ્યાં ડાર્ક કલરનું ઇમેજ છે એમાં અંદરથી બ્લાઇન્ડ હેમિંગ કરેલું છે. એ પેન્ટનો મોળીનો ભાગ છે, તમે જોઈ શકો છો. તેમાં એ બ્લાઇન્ડ હેમિંગ સિંગલ દોરાથી લેવામાં આવે છે, એમાં ડબલ તાર નથી હોતા. અને એ પણ જે ક્રોસ જે મેં કહ્યું તમને આગળ ઓટણમાં, એમાં અંદરથી ક્રોસમાં ટાંકો હોય છે અને ઉપર એકદમ ઝીણો જે દેખાય નહીં એવો ટાંકો લેવામાં આવે છે અને થોડું બે ટાંકા વચ્ચેનું ડિસ્ટન્સ થોડું વધારે હોય છે. હવે છે બેક સ્ટીચ. બેક સ્ટીચ એટલે એના નામ ઉપરથી તમે સમજી શકો છો કે બેક એટલે પાછું જવું. એટલે આ જે ટાંકો છે એ આપણે પાછો જઈને લેવામાં આવે છે. પહેલાં આગળ જવાનું, પછી એ જ ટાંકો રિવર્સ જશે. તમે જોઈ શકો છો ઇમેજમાં 1, 2, 3 જે આ નંબર આપે છે એમાં 1 અને 2 એટલે પહેલો ટાંકો છે એ સાદો લીધો છે અને બીજો ટાંકો થોડો આગળ લઈ પછી તમે બીજી ઇમેજમાં જોશો 2 અને 3 એમાં સોય જે છે એ આગળના ટાંકાનો અંત છે, જ્યાંથી આગળનો ટાંકો અંદર ગયો છે ત્યાંથી જ બીજો ટાંકો છે એ એની સોય અંદર જશે. એટલે કે બેક સ્ટીચ એટલે કે બે ટાંકા એક જ છેડેથી એક જ હોલમાંથી પાસ થાય છે. બંને ટાંકા વચ્ચે ડિસ્ટન્સ હોતું
નથી, બંને ટાંકા ભેગા ભેગા દેખાય છે. આનાથી તમે ગાર્મેન્ટમાં એટલે કે પોશાકમાં પેટર્ન પણ ક્રિએટ કરી શકો છો અને તમે એને હાથ સિલાઈ જેવું તમારે ના બતાવવું હોય તો આ ટાંકાનો ઉપયોગ પણ કરી શકો છો. પીક સ્ટીચ. પીક સ્ટીચ એટલે ઉપાડવું. આ ટાંકાને ઉપાડવામાં આવે છે કઈ રીતે? બે પડ વચ્ચેથી ટાંકો બીજી સાઈડ દેખાય નહીં પણ વચ્ચેથી કાપડના તારમાંથી સોયમાં ભરાઈ અને ટાંકો ઉપાડીને બહાર કાઢી લેવામાં આવે છે. એને પીક સ્ટીચ કહેવાય છે. એ તમે એની ઇમેજમાં જોશો તો પીક સ્ટીચમાં એક સાઈડ આ રીતે નાના નાના ટાંકા દેખાશે અને બીજી સાઈડ છે એ આ રીતે બીજી બાજુ છે એ ટાંકા તમને દેખાશે જ નહીં. જે બીજી ઇમેજ છે 3, 1 ને 2 એમાં ટાંકો કઈ રીતે લેવો એ બતાવવામાં આવ્યો છે અને પહેલી ઇમેજમાં છે એ ઉપર ઝીણા ટાંકા છે એ દેખાવામાં આવે છે પણ જે બીજી સાઈડ છે ઝીણા ટાંકાની જે ઓપોઝિટ સાઈડ છે ત્યાં આ ટાંકો દેખાતો નથી. હવે બીજી વસ્તુ કે આપણને એમ થાય કે હાથના ટાંકા જે ઘણા બધા એવા છે કે મશીન વસાવી નથી શકતા તો એ લોકો બહારથી કામ લાવે છે હાથના ટાંકા જે ઓટણ કરવા માટે. જેમ કે કોઈ બલ્કમાં ગાર્મેન્ટ બનાવતું હોય તો એમાં ગળાના ફિનિશિંગમાં, સ્લીવના ફિનિશિંગમાં, પેન્ટની મોળીના ફિનિશિંગમાં હાથના ટાંકાની જરૂર છે. તો એવા લોકો જે છે તો ઘરે આ બધું કામ લાવે છે અને એનાથી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે. જે પુઅર ક્લાસ છે એ લોકોની પાસે કમાઈનો સ્ત્રોત નથી અથવા તો મશીન વસાવી શકતા નથી અને મશીન સિલાઈ આવડતી નથી તો શું કરશે? હાથના ટાંકા તો મોટે ભાગે બધી સ્ત્રીઓને તો આવડતા જ હોય છે. તો એ લોકો આ કામ બહારથી લાવી અને ઘરે પોતાના સમય પ્રમાણે આ કામ વધુ ને વધુ કામ કરી અને એનાથી અર્નિંગ કરી શકે છે. એટલે સ્ત્રીઓ માટે જે આ વસ્તુ છે સિલાઈ, હાથ સિલાઈ છે, આ બધું બહુ જ મહત્ત્વની વસ્તુ છે. જે બહાર જઈને નોકરી નથી કરી શકતા એ લોકો ઘરે બેસીને પણ કમાઈ કરી શકે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે. અને હવે હાથના ટાંકાઓ વિશે આપણે ઘણી બધી જાણકારી મેળવી. એના અલગ અલગ પ્રકાર, અલગ અલગ ઉપયોગ, ગાર્મેન્ટ પ્રમાણે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ બધું આપણે અત્યારે જોયું. મશીન વગર પણ ઘરે બેસીને પણ હાથ સિલાઈનું કામ કરીને પણ આપણે જે ફાઇનાન્શિયલી તકલીફ છે જે સ્ત્રીઓને એ લોકો ઘરે બેસીને પણ આનાથી થોડું પોતાના ઘરની આવક વધારી શકે છે. તો આ બદલ મેં જે તમને લોકોને હાથના ટાંકા વિશે જે સમજૂતી આપી અને ધ્યાનથી તમે લોકોએ મને અટેન્ડ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.